બનાસકાંઠાના અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। સવારે મંગળા આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, જે બાદ ઘટ સ્થાપનાની વિધિ પણ સંપન્ન થશે। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જેનાથી મંદિરનું સૌંદર્ય વધુ નિખરી ઉઠ્યું છે। દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી અને ભક્તો ફક્ત દૂરથી જ માતાજીના દર્શન કરી શક્યા। આ વખતે ચૈત્રી નવરાત્રિ 8 દિવસની છે અને પ્રથમ દિવસે ચાંચર ચોકમાં ભક્તોએ ગરબા રમી અને ભક્તિનો માહોલ સર્જ્યો। સિદ્ધિવિનાયક મંદિર અને શિવ મંદિરમાં પણ મંગળા આરતી કરવામાં આવી। અંબાજી, જે 51 શક્તિપીઠમાંનું એક અને આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે, તેના પરિસરમાં બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। મંદિરના ભટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી। આવીએ છીએ બારડોલીથી। સવારે મંગલા આરતીનો પણ અમે લાભ લીધો। મંદિરે પણ બહુ ગીર્દી છે, ગબ્બર પર પણ અમે ગયા, ત્યાં પણ બહુ ગીર્દી હતી ને અમારી બધી મનોકામના પૂર્ણ થાય છે। દર વર્ષે આવીએ છીએ। આ દિવસે પણ અમે પહેલા પ્રથમ દિવસે આવ્યા છે। અમે સૌ પ્રથમ આવીને ગબ્બરે બી ગયા, ગબ્બરે પણ સરસ દર્શન કર્યા। ત્યાં પણ સવારની મંગળા આરતી કરી અને અહીંયા પણ આવી અને અહીંયા બી પ્રથમ આરતી કરી। ચૈત્રી નવરાત્રિનો આજે પ્રથમ દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દ્વારે આજે આવી પહોંચે છે। આ અંબાજી મંદિરનું ચાચર ચોક છે। આજે ચાચર ચોકમાં અંબાના ભક્તોથી ઉભરાઈ ગયું છે। તમે જોઈ શકો છો, આ ચાચર ચોકમાં જે માઈ ભક્તો છે, જે જય અંબેના જયકારો સાથે માં અંબાના આરાધના કરવા અને માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે। તો કહી શકાય કે આજે જે સવારે જે છે 7 વાગે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શનાર્થે ઉમટ્યા હતા। અને આજે જે નવરાત્રીનો આરંભ થયો છે, ત્યારે 8 દિવસ જે છે માઈ ભક્તો માં અંબાના દ્વારે આવીને માં અંબાની આરાધના કરશે। દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV,